गायतस्मै नमः। हरि ओम। जय श्री राम। जय श्री राम। तो આપણે 7મા અધ્યાયની શરૂઆતની અંદર હતા અને લગભગ 5-6 શ્લોક થઈ ગયા હતા. ગઈ વખતે જે આપણે મૂળ વાત એની અંદર હું પહેલા તો ગઈ વખતના જે શ્લોક કરીએ જેથી બધાને સહેજ ખ્યાલ આવતું હતું. ભગવાને એવું કહ્યું કે પૂછ્યા, અને તે પૂછ્યા વગર કહ્યું, પાછું કૃપા કરીને કહ્યું. પૂછે તો બધા કે જવાબ આપે, પણ પૂછ્યા વગર જ જવાબ આપી દીધું છે. પોતાનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણ. કહ્યું કે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. તો કહે છે કે મારી 8 પ્રકારની પ્રકૃતિ, જળ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, અપરા એટલે કે જળ, અને એ અપરા પ્રકૃતિની અંદર 8 વસ્તુ આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. તો મેં તમને ગયા એક પ્રોસેસ કહેલી કે ભગવાન નારાયણે કેવી રીતે આ જગતને બનાવ્યું છે એના વિશે કહ્યું હતું. તો આ 8 અપરા પ્રકૃતિ, અને એ સિવાય બીજી એક એ પરા પ્રકૃતિ, ચેતન પ્રકૃતિ, જેના વડે આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે. તો જળ પ્રકૃતિ વડે જગત ધારણ કરાતું નથી, કીપ ઇન માઇન્ડ. પેલી ચેતન પ્રકૃતિ છે તેના વડે આ જગતને ધારણ કરાય છે. અને આ ચેતન પ્રકૃતિ બીજું કઈ નથી પણ કેવલ અને કેવલ આત્મા અને પરમાત્મા બંને છે. આત્મા, એને આત્મા કહો કે પરમાત્મા કહો, એક જ છે. તો મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે ભગવાન નારાયણે જ્યારે એકમાંથી અનેક થવાની વિચાર કર્યો અને આ જગતની ઉત્પત્તિ કરવાનો વિચાર કર્યો છે, તે સમયે એમણે પહેલા તો પોતાની અંદરથી પ્રકૃતિને જુદી પાડી. એ પ્રકૃતિ કાલના કારણે, કાલ એટલે કે જે સમય, કાલ એ જ ભગવાન શ્રી હરિનું બાહ્ય સ્વરૂપ છે. કાલને કારણે પ્રકૃતિમાંથી પ્રકૃતિ વિકાર પામી અને મહત્તત્વ બની. અને એ મહત્તત્વ વિકાર પામ્યું અને એમાંથી 3 પ્રકારના અહંકાર. એમાં એને એક રીતે એમ કે છે કે સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. અને એને એ પણ કહેવાય છે કે વૈકારિક અહંકાર, તેજસ અહંકાર અને તામસ અહંકાર એમ પણ કહેવાય. તો જે તામસ અહંકાર છે એમાંથી સૌથી પ્રથમ આકાશ પ્રગટ થયું અને આકાશ બન્યું. ત્યાર પછી ઘણો સમય વીત્યો, ત્યાં વાયુ પ્રગટ થયો. આકાશમાંથી જ વાયુ પ્રગટ થયો છે. અને એ વાયુ ફરીથી વિકાર પામ્યો અને એ અગ્નિ તત્વ ફરીથી વિકાર પામ્યો આગળ જતા કાલને કારણે. તો એ જળ બન્યું.
અને એ જળ જ્યારે વિકાર પામ્યું ત્યારે એ પૃથ્વી બની, એમાંથી પૃથ્વી બની એવું કહેવાય છે. તો આ ફોર્મેશનની આ 5 તત્વો પહેલા 5 મહાભૂતો પ્રગટ થયા અને જે પેલો તેજસ રાજસ અહંકાર છે એમાંથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો જેની અંદર 10 ઇન્દ્રિયોને મન, બુદ્ધિ અને અહંકાર એ પ્રગટ થયા અને જે પેલો સાત્વિક અહંકાર હતો એમાંથી અંતઃકરણ એટલે અંતઃકરણના દેવતાઓ પ્રગટ થયા છે અને ઇન્દ્રિયોના દેવતાઓ પ્રગટ થયા છે. તો આ જે 3 છે મન, બુદ્ધિ, અહંકાર અને મહાભૂતો એ થઈને 8 આ જડ છે. પણ આ જડ બધું હોવા છતાં એનાથી કોઈ બોડી ના બની. એ તો બધા તત્વો અલગ ને અલગ જ રહ્યા, એ મિક્સ જ નતા થતા. એ મિક્સ નતા થતા એટલે ફરીથી ભગવાન અંદર પ્રવેશ કર્યો અને બધાને મિક્સ કરવાનો સ્વભાવ બનાવ્યો. એટલે આ જળની અંદર પૃથ્વી મિક્સ થઈ જાય છે, પૃથ્વીમાં જળ મિક્સ થઈ જાય છે, પૃથ્વીમાં અગ્નિ મિક્સ થઈ જાય છે. કોલસો દેવતા જોયો છે ને, એની અંદર અગ્નિ પણ છે ને, અને વાયુની અંદર ગંધ પેસી ગઈ છે જુઓ. એટલે તત્વો એકબીજાની અંદર હવે મિક્સ થઈ જાય શકે છે. વાયુની અંદર અગ્નિ, જળની અંદર અગ્નિ. ગરમ પાણી શું છે? એ જળની અંદર, રાઈટ. અને આપણું જે લોહી છે એ પણ શું છે? અંદર પૃથ્વી તત્વ પણ છે, જળ તત્વ પણ છે અને અગ્નિ તત્વ પણ છે. આ 3 એની અંદર છે. અને આકાશ તો છે, આકાશ તો બધામાં છે. આ તમામ તત્વોની અંદર આકાશ છે, કારણ કે સ્પેસ વગર રહે ક્યાં આ બધું. એટલે જે મૂળ અપરા પ્રકૃતિ જે જડ છે તે પ્રગટ થઈ અને એનાથી પિંડ બન્યો અને એ પિંડની અંદર પરમાત્માએ ફરીથી પ્રવેશ કર્યો અને એમાંથી વિરાટ નારાયણ પ્રગટ થયા. અને આ બધા જે અવતાર બધા એ વિરાટ નારાયણમાંથી જ પ્રગટ થાય છે બધા. અને એ વિરાટ નારાયણનું જે સ્વરૂપ છે એ જ 14 લોકની અંદર કલ્પના થયેલી છે. એ ભગવાનના ચરણ છે એવું કહેવાય છે. અને બધા જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો છે અંદર. અને એ રીતે આખું જગત પ્રગટ થયું. અને આ માણસનો જીવ પણ એ જ રીતે પ્રગટ થયેલો છે. એની અંદર પ્રવેશ થાય છે, બોડી બને છે, પછી અંદર આત્મા પ્રવેશ કરે છે. તો આ બીજી જે પ્રકૃતિ છે પરા પ્રકૃતિ, એ જ આત્મા. અને ભગવાને કહ્યું કે તું એમ સમજ કે આ સર્વભૂતો, અહીં ભૂતો એટલે કે આ તમામ જીવાત્માઓ, જીવો, એ પછી કીડી, મંકોડો, હાથી, ગધેડો, ગાય, ચામડની અંદર કે મગર આવી ગયો, માછલી આવી ગઈ, બધા તમામ પ્રકારના પ્રાણીઓ, 8.4 બિલિયન જીવો છે. 8.4 બિલિયન તમામ પ્રકારના યોનિના પ્રાણીઓ અંદર આવી ગયા. એની અંદર વનસ્પતિ પણ આવી ગઈ, એ ઘાસ પણ આવી ગયું, એ વૃક્ષો આવી ગયા, એની અંદર વેલાઓ આવી ગયા, બધું જ આવી ગયું. બધા જે ભૂતો છે એ આ 2 પ્રકૃતિ વડે પ્રગટ થયેલા છે, જળ અને ચેતન. જળની અંદર
કોઈની અંદર અમુક તત્વો ઓછા હશે, પણ પરા પ્રકૃતિ બધામાં છે. ચેતન જે છે એ દરેકની અંદર છે. અને જે જળ શરીરો બનેલા છે દરેકના, એ પછી પૃથ્વીનું હોય, અરે એ પછી ઝાડનું કે ગાયનું હોય કે માછલીનું હોય કે ગમે તે હોય કે અમીબાનું હોય, આ બધા ફાઇલમ આપણે શીખ્યા હતા ને, ફાઇલમ પોરીફેરા, પ્રોટોઝોઆ ને સિલેન્ટ્રેટા ને બધા તમામ પ્રકારના ફાઇલમ ના પ્રાણીઓ એનાથી ઉત્પન્ન થયેલા છે. એ બંને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. અને ભગવાને કહ્યું કે હું જ આ સંપૂર્ણ જગતનો ઉત્પાદક છું અને સંહારક પણ છું. લય કરનાર પણ હું જ છું. એટલે જે રીતે ભગવાને આ પ્રગટ કર્યું છે, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, ચોથામાંથી પાંચમું, પાંચમામાંથી છઠ્ઠું, આમ દરેક જે વસ્તુઓ એક પછી એક પ્રગટ કરેલી છે, એ જ વસ્તુઓ એ જ પ્રમાણે એ જ લય વડે ધીમે 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 એકનો બીજામાં, બીજામાં ત્રીજામાં, જેમાંથી જે નીકળ્યું છે એમાં જ એ પાછો લય કરે છે. અને આવું ચાલે છે અનંત સમય સુધી. ભગવાન જગત બનાવે છે, પાછા કલ્પના અંતે જગતને લય પણ કરે છે. એટલે પૃથ્વીનો જળમાં, જળનો અગ્નિમાં, અગ્નિનો આકાશમાં, આકાશ તામસ અહંકારમાં, તામસ અહંકાર, અને એવી રીતે ઇન્દ્રિયો બધી જે રાજસ અહંકારમાં ઇન્દ્રિયોના દેવતાઓ સાત્વિક અહંકારમાં મળી અને ત્રણેય પ્રકારના અહંકારો જે છે એ મહત્તત્વની અંદર લીન થાય છે. અને મહત્તત્વ પ્રકૃતિની અંદર લીન થાય છે, અને પ્રકૃતિ પુરુષની અંદર લીન થાય છે. અને એ જ રીતે આ તો બધું જળ યોનિઓનું આવ્યું, પણ આ બધા આત્માઓ જે છે એ આત્માઓ અને એ આપણે શું થાય છે કે જ્યાં સુધી મુક્ત નથી થતા ત્યાં સુધી આ બધા જીવાત્માઓ પેન્ડિંગમાં, જ્યારે બ્રહ્મા વિલીન થાય છે ત્યારે બ્રહ્માના શરીરની અંદર વિલીન થઈ જાય છે. બધું આખું બધા પોટલું વારી અને બ્રહ્માના આત્મામાં લીન થઈ જાય છે. અને બ્રહ્માનો આત્મા નારાયણની અંદર લીન થાય છે. અને ફરી જ્યારે પ્રગટ કરે છે, ત્યારે એકી સાથે બધા નારાયણ બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માની અંદરથી જ બધા જીવો પાછા પ્રગટ થાય છે. અને જે રીતે હતા તે જ રીતે ફરી નવા કલ્પની અંદર જિંદગી શરૂ કરે છે. જો મારે મુક્ત થવામાં એક જ જન્મ બાકી હતો અને લગભગ મારું મુક્તિનું નજીક હતો, તો પછી જ્યારે હું ફરી જન્મું બ્રહ્માના શરીરમાંથી, ત્યારે હું એ જ મારા જીવની એ જ અવસ્થા હોય. એટલો જ પેલો પિલ્લો વળેલો હોય, જેનો મોટો પિલ્લો હોય મોટા પિલ્લા હાથે જ બહાર આવે, નાનો પિલ્લો હોય નાના પિલ્લા હાથે આવે. અને જે મુક્ત થયેલા છે એ બ્રહ્માના શરીરમાં નહીં, મુક્ત થયેલા જીવો તો નારાયણની અંદર વિલીન જ થઈ જાય છે. મુક્ત થયેલા જે મુક્ત જીવો જે છે તે પણ મુક્ત થઈ અને શ્વેત દ્વીપની અંદર નરનારાયણ ભગવાનની ઉપાસના કરે છે. જે મુક્ત થયેલા જીવો છે તેની વાત કરું છું. શ્વેત દ્વીપની અંદર ભગવાન શંકર શણની આશ્રયે એ નરનારાયણ દેવની ઉપાસના કરી અને ત્યાં એ મુક્ત જીવો ભગવાનની ભક્તિ કરે છે. અને જ્યારે બ્રહ્મા પાછા જાય છે ત્યારે એ બધા
નારાયણની અંદર સેપરેટલી વિલીન થાય છે અને એ જીવાત્મા ફરી પાછા આવતા નથી. કીપ ઇન માઇન્ડ, જે પેલા બ્રહ્માંડમાંથી બધા આયા ને એવી રીતે પેલા મુક્ત થયેલા જીવો પાછા આવતા નથી. એ પેન્ડિંગમાં થોડો સમય ત્યાં છે, એ વસ્તુ જુદી છે. તો આ રીતે ભગવાન આ જગતના ઉત્પાદક પણ છે અને પ્રલય કરતા પણ છે. એટલે અને જુઓ, ભગવાને પોતાનામાંથી જ આ મેટર કાઢી છે. કુંભાર પણ પોતે છે અને માટી પણ પોતે છે. પોતામાંથી જ માટી કાઢી છે. માટી એટલે કે આ જગતની મેટર, જે 8 મહાભૂત છે ને, એ આ જગતની મેટર છે. એમાંથી જ કાઢી, પોતાનામાંથી જ કાઢી અને પોતે જ એમાંથી ઘડો બનાવ્યો. જેમ કુંભાર ઘડો બનાવે છે, એ કુંભાર માટી તલાવમાંથી લઈ આવે છે. પણ આ ભગવાન કોઈ બીજી જગ્યાએ લેવા જતા, એ પોતે જ પોતામાંથી બધું કાઢે છે. 8 જળ પ્રકૃતિ જે છે, અપરા પ્રકૃતિ પોતાનામાંથી જ કાઢે છે. અને ચેતન પ્રકૃતિ પણ પોતાની જ, કારણ કે બધા જીવો એને જ પ્રગટ કરેલા. અને એક વસ્તુ સમજી લો બધા, કે જ્યાં સુધી આ જીવ મુક્ત નહીં થાય ત્યાં સુધી બ્રહ્માના શરીરમાં જઈ બ્રહ્માના શરીરમાંથી પાછું આવવાનું છે. પણ આખરે તો લીન પરમાત્મા નારાયણમાં થવાનું છે. તો આ 8 પ્રકૃતિ, એ અપરા પ્રકૃતિ એ પરમાત્માએ જ બનાવી છે અને ચેતન પ્રકૃતિ પણ ભગવાનની જ છે. અને જળ અને ચેતન બંને પ્રકૃતિને મિક્સ કરી અને આ જગત બનાવનાર, એનું ઉત્પાદન કરનાર પ્રોડ્યુસર પણ પોતે છે અને મેટર પણ પોતે જ લાયા છે. અને મેટર પોતાનામાંથી જ કાઢી છે. એટલે જે કઈ જળ ચેતન જુઓ છો, એ સર્વની અંદર નારાયણ છે. સિમ્પલ વસ્તુ છે. દરેકની અંદર પરમાત્મા બેઠો છે. તો આ 6થા શ્લોક સુધી આપણે ગઈ વખતે વાંચેલું. હવે 7, બરાબર છે ને ભાઈ કેતુલ? 6 શ્લોક કર્યા હતા ને? હા, 6 શ્લોક કર્યા હતા. બરાબર. પેલા 2, 4, 5, 4 ને 5 સાથે લીધા હતા. 4, 5 અને 6થો થયો હતો ને? હા, થયો હતો. હા, કર્યો તો. 6 સુધી બતાવ્યું. બરાબર. અને 7મો શ્લોક હવે કોણ વાંચશે? પ્રીતલ, તમે વાંચો. મત્તઃ પરતરમ ન્યાન્યત કિશ્ચિત અસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. તો કે છે આ રીતે વાંચવાનું છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. મત્તઃ પરતરમ ન અન્યત. મત્તઃ એટલે કે મારાથી, પરતર એટલે મારા સિવાય, ન અન્યત કિંચિત. કિંચિત એટલે કંઈ પણ, બીજું કંઈ પણ. અન્ય એટલે બીજું. કિંચિત એટલે કંઈ પણ બીજું. નથી.
એટલે કે છે કે મારા સિવાય બીજું કંઈ પણ છે નહીં. મારા સિવાય બીજું કંઈ પણ છે નહીં. અસ્તિ એટલે છે. તો સિવાય બીજું કંઈ પણ છે નહીં અથવા નથી, બીજું કંઈ પણ નથી. તો પહેલી લાઈનનો અર્થ આ થાય છે, મારા સિવાય બીજું. હવે આમાં બીજું કશું નવું કહ્યું નથી. જે મેં તમને પહેલા કહ્યું કે જળ પણ એમાંથી જ નીકળેલા પ્રકૃતિ પણ એની છે અને ચેતન પ્રકૃતિ પણ એમાંથી જ નીકળેલી છે. જળ અને ચેતન બંને પ્રકૃતિ પોતાના એમનાથી જ નીકળેલી છે અને પોતે જ આ જીવની અંદર, આ જીવને ટકાવવા માટે આત્માની અંદર પરમાત્મા એ પોતે છે. અંદર છે, આત્માની અંદર પરમાત્મા છે. એટલે આમ બધા જ પરમાત્મા છે, પણ પેલો પિલ્લો જે છે શુદ્ધ આત્મા એટલે જ પરમાત્મા. અને આજુ એ અશુદ્ધ એટલે થયો છે કે એની અંદર પેલી વિષય વાસનાની દોરીથી પિલ્લો મોટો થઈ ગયો છે. એ ક્લીનઅપ થશે એટલે પેલો આત્મા તરત જ નીકળી જશે. એ સીધો જ શ્વેત દ્વીપમાં મુક્ત થયેલો આત્મા. તો ભગવાન કહે છે કે મારા સિવાય બીજું કઈ નથી. કેતુલ પણ નારાયણ, કિરીટંકલ પણ નારાયણ અને પ્રીતલબેન પણ નારાયણ, ઘનશ્યામભાઈ નારાયણ, બધા જ નારાયણ. એકે એક નારાયણ. એટલા માટે પ્રણામ કરવાની જે પ્રથા છે એ એટલે છે. જય સિયારામ એટલે કે છે એને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, તમારી અંદર જે કૃષ્ણ છે એને પ્રણામ. એટલે પ્રણામ કેતુલને નથી કરતા. પ્રણામ તો કેતુલની અંદર પેલો આત્મા ચેતન છે, એની અંદર પેલો નારાયણ છે. અશુદ્ધિ છે પણ અંદર છે. જે રીતે કેરી હોય, કેરી એની અંદર ગોટલો હોય અને ગોટલાની અંદર ગોટલી હોય, રાઈટ? તો ગોટલી છે પરમાત્મા ને ગોટલો છે જીવ, એમ સમજો તમે. અને પેલું છોડું જે છે એ જ એ જ આપણા કર્મ વાસનાઓ જે છે એ જ પેલું છોડ્યું. ખ્યાલ આવે છે? તો ગોટલો એ જીવ અને ગોટલી એટલે પરમાત્મા. પણ ગોટલી વગરનો ગોટલો કહેવાય ખરો કોઈ દિવસ? ના કહેવાય. ગોટલી હોય તો જ ગોટલો, નહીં તો પેલા તો છોડ્યા બધા, રાઈટ? એટલે ગોટલીનું મહત્વ છે. પણ ગોટલી છે પણ એને ગોટલી કેરીની અંદરથી નીકળે એને કોઈ શું કહેવાય? ગોટલો કહેવાય. એટલે આપણા શરીરમાંથી જે નીકળે પણ એ જીવ પણ પાછો જો આમ તો કાચી કેરી હોય ને ગોટલાનું ઝીણ ના બંધાયું હોય ને, કાચી કેરી ને સીધી જ ગોટલી હોય ને, મરવાનો એટલે હે મરવો. હા, મરવો. તો એટલે એને ઝીણ ના બંધાયું હોય.
એટલે જીણ ના બંધાયું હોય એટલે કે જે શરૂઆતમાં જે જીવો જે છે પરમાત્મા ગોટલી તરીકે જ જીવ જગતમાં પ્રગટ થયેલા. આ કેરીની અંદર જેમ ગોટલી પ્રગટ થાય છે એ રીતે જ ગોટલી જ સીધી આવી હતી, પણ એ ગોટલી અજ્ઞાનને કારણે પોતે પોતાની જાતને બાંધી દીધી વાસના વડે, અને એ ગોટલી હતી એ ગોટલો થઈ ગયો. બેઝિકલી જીણ બંધાયું ધીમે 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 ધીમે. એમ આપણે પણ પહેલા શુદ્ધ આત્મા જ હતા, પણ ધીમે 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 કરી અને આપણે આપણું જીણ આપણી વાસનાઓ વધારી અને ગોટલી ગોટલો થઈ ગયો. લાઈટ કરજો બંધ. હે અને રસનું થઈ ગયું. રસની વાત નથી, તમે રસ તો ખાવા માટેનો છે. એને અત્યારે જમ્યા બાદ જમવાની વાત છોડો. એનીવે, તો આત્મા અને પરમાત્મામાં શું ફેર છે મારે તમને કહેવું હતું. તો ભગવાન કહે છે કે મારા સિવાય બીજું કંઈ પણ નથી. મત્તઃ પરતરમ નાન્યત ન અન્યત કિંચિત. કંઈ પણ અન્ય એટલે બીજું કંઈ પણ ન અન્ય નથી, ન અસ્તિ નથી. અને ધનંજય તો પેલા એનું નામ છે અર્જુનનું. અને પછી જે બીજી લીટી છે એની અંદર બહુ સરસ કહ્યું, મયી સર્વમ. મયી એટલે મારામાં, સર્વમ બધું, ઇદમ એટલે આ. મયી સર્વમ ઇદમ, આ બધું મારામાં. મારામાં શું પણ? પ્રોતમ. પ્રોતમ એટલે પરોવાયેલું છે. પ્રોતમ એટલે પરોવાયેલું છે. કેવી રીતે? સૂત્રે મણિ. જેવી રીતે દોરાની અંદર મણકા હોય છે તેમ. તો તમે એમ મને કહો કે મણકાની અંદર દોરો છે કે દોરામાં મણકા છે? કેતુલ, દોરામાં મણકા છે. દોરામાં મણકા, પણ મણકોની અંદર કાણું છે એટલે મણકાની અંદર દોરો પરોવાયેલો છે. રાઈટ? તો મણકો છે એ જગત છે અને દોરો છે એ પરમાત્મા છે. અને એક રીતે જોવા જાઓ તો દોરો અને મણકો એ પરમાત્મા છે. એટલે મણકાની અંદર દોરો અને દોરાની અંદર મણકા. કેવી રીતે? તો જે રીતે ગોટલીની અંદર આંબો છે, ગોટલીની અંદર આંબો છે કે નહીં? એ ગોટલાને વાવો, એમાંથી ફણગો ફૂટીને આંબો થાય છે ને. એટલે ગોટલીની અંદર આંબો છે, અને એ આંબા ઉપર અનેક કેરીઓ આવશે, ત્યારે પાછી એક કેરીઓની અંદર ગોટલી છે. તો આ જગત એ પરમાત્માની અંદર સૂત્રે મણિગણા ઇવ. તો માળા એટલા માટે છે, આ માળા કરીએ ત્યારે રામ રામ કરવાનું છે, પણ દોરોય રામ છે અને મણકો પણ રામ છે. આખું એ રીતે માળા કરવાની છે. તો આ માળા કરીએ ત્યારે મણકો એ જ પરમાત્મા અને દોરો એ જ પરમાત્મા.
બધું જ એ જ છે. દોરામાં એ નારાયણ અને મણકામાં પણ નારાયણ. તો આ રીતે માળા કરીએ ત્યારે આ ચિંતન હોવું જોઈએ, એના વિચાર આવવા જોઈએ. એવું નહીં કે ચા ઉભરાઈ ગઈ ને ખીચડી બળી ગઈ ને એવું તે એવા વિચાર નહીં. માળા કરે ને વિચાર આવે તો આ જગત રામની અંદર છે ને રામ જગતમાં છે એમ. તો મયી સર્વમિદં પ્રોતમ, આ બધું મારી અંદર પરોવાયેલું છે. કેવી રીતે? સૂત્રે મણિગણા ઇવ, જેવી ઇવ એટલે જેવી રીતે, મણિગણા એટલે કે મણિઓ જે રીતે, સૂત્રે એટલે દોરામાં મણિઓ જે રીતે પરોવાયેલા છે એવી રીતે આ બધા મારી અંદર પરોવાયેલા છે. મણકામાં દોરો પરોવાયેલો છે અને દોરામાં મણકા પરોવાયેલા છે. બંને એક જ. કારણ ચેતન પણ એ છે અને જડ પણ એ જ છે. જુઓ, આ જીવની અંદર પરમાત્મા છે અને પરમાત્માની અંદર જ આપણે બધા બેઠા છીએ. આપણે બધા એમ જ છીએ. જેવી રીતે આ બોડીની અંદર બીજા કેટલાય બેક્ટેરિયા જીવાણુઓ છે એ જીવે છે અંદર. ઈચ એન્ડ એવરી સેલ, રાઈટ, એની અંદર જીવ છે નાનો. તો આ મોટા પરમાત્મા વિરાટ નારાયણ ની અંદર જીવ તરીકે, બેક્ટેરિયા તરીકે છે, જંતુ તરીકે છે. તો પરમાત્માની અંદર આપણે છે, આપણે અંદર પરમાત્મા છે. એવી રીતે બધું જ એની અંદર પરોવાયેલું છે એમ કે છે. આઈ થિંક બધાને ખબર પડે છે કે રાઈટ? કોઈને ક્વેશ્ચન્સ છે? બરાબર. દર્શના છે? ના, નથી question. છે? ના. આ નંબર છે ને મારો છે, તો આગળ જઈએ. સેવ કરે એટલે કાલે એરપોર્ટ પર કઈ તકલીફ આગળ જઈએ. રસોહમ અપ્સુ, હા, એટલે હું લેવા આવવાનો છું. એટલે તમે યા હા, થેન્ક યુ. તો આ સુવિધા છે તમારી જોડે, રાઈટ? હા, મેં મ્યુટ કર્યા એમને, સોરી. That's good. I need to learn that. Okay. રસોહમ અપ્સુ કૌંતે, આગળનો શ્લોક જોઈએ. કેતુલ તમે વાંચો 8મો શ્લોક. રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષુ. તો કે છે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખૈ પૌરુષમ નૃષુ. તો આ શ્લોકનો અર્થ બહુ સિમ્પલ છે. રસોહમ, હું રસ છું એમ કે છે. રસ અહમ. અપ્સુ, અપ્સુ એટલે આપો, આપહ, આપહ એટલે જળ. અપ્સુ એટલે જળ એકચ્યુઅલી. એટલે કે છે કે જળમાં રસ હું છું. પ્રભા અસ્મિ, અસ્મિ એટલે હું છું. અને કે છે કે પ્રભા હું છું. શામાં? શશિ સૂર્યયો, ચંદ્ર અને સૂર્યની અંદર પ્રકાશ અથવા પ્રભા અથવા તેજ હું છું એમ કે છે. પ્રકાશ હું છું, પ્રભા હું છું, રાઈટ? અને આગળ કે છે સર્વ વેદેષુ પ્રણવઃ, પ્રણવઃ સર્વ વેદેષુ, બધા વેદની અંદર ઓમકાર હું છું. પ્રણવ, પ્રણવ એટલે ઓમકાર.
પ્રણવ ઓમકાર પ્રણવ. આ પ્રણવના ઘણા અર્થ છે. પ્રણવ, પ્ર એટલે પ્રકૃતિ, પ્ર એટલે સંસાર અને નવ એટલે નૌકા. સંસારમાંથી જે તરવા માટે નૌકા છે તે પ્રણવ, એ નૌકા સમાન છે પ્રણવ. બીજો અર્થ થાય છે પ્રણવ, જે પ્રકૃતિ નથી તે પ્રણવ. તો સર્વ વેદોમાં ઓમકાર ઊંચું કે છે. વેદની અંદર ઓમકાર કોણ છે? ભગવાન નારાયણ કૃષ્ણ. ખે શબ્દ, ખે એટલે આકાશ. આકાશની અંદર શબ્દ હું છું. નૃષુહુ, નૃષુહુ એટલે કે નર એટલે કે પુરુષ. પુરુષોમાં પૌરુષત્વ હું છું. પૌરુષમ, પૌરુષત્વ, પુરુષોમાં પુરુષત્વ હું છું. એટલે કે દરેકની અંદર જે શક્તિ છે તે. અહીંયા આગળ નૃષુનો અર્થ એવો નથી સમજવાનો કે ખાલી મેલ, એવું નહીં. મેલ ફિમેલ બધા જ આવી ગયા. બધા માટે નૃષુ શબ્દ છે આ. એટલે નૃષુ એટલે તમામ યોનિના જીવો, અને એ દરેક જીવોની અંદર જે શક્તિ છે, પૌરુષમ એટલે કે શક્તિ, એ હું છું એમ કે છે. તો આ સહેલો છે. હવે તમે કેતુલ મને કહો કે આપણે મંદિરે જવાની જરૂર ખરી? નહીં. આપણી અંદર જ છે એટલે નહીં જવાનું. જળની અંદર રસ તરીકે ભગવાન છે. સૂર્ય અને ચંદ્રની અંદર પ્રકાશ એ જ છે. વેદોની અંદર ઓમકાર એ જ છે. આકાશમાં શબ્દ એ છે અને પુરુષોમાં પૌરુષત્વ એ છે. આગળનો શ્લોક છે પુણ્યો ગંધા પૃથિવ્યામ. પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું કે છે. આ પવિત્ર તમે જોઈ છે કેવી હોય છે? પવિત્ર ગંધ, પૃથ્વીની પવિત્ર ગંધ જે કે છે, જુઓ અહીં આગળ જે શ્લોકની અંદર બધું લખ્યું છે એને અનુભવવાનું છે. એકલા બહાર તમે નીકળો અને રસ્તા પક્ષીઓના જે અવાજ છે અથવા કોઈ પણ પ્રકારનો અવાજ, નાદ એ બ્રહ્મ છે. નાદ એ બ્રહ્મ છે ને. એટલે આ આકાશની અંદર જે કઈ તમને સંભળાય છે શબ્દ, એ કોઈ પણ પ્રકારનો હોય. એ ચકલીનો હોય કે પછી ઘૂઘવાટનો હોય કે કબૂતરનો હોય કે પછી બીજો કોઈ બી અવાજ, પાણીનો હોય, નદી વહેતી હોય તો ખડખડ ખડખડ બોલે. અને જો આગ લાગી હોય તો આગ પણ અવાજ કરે છે. વચ્ચે મને યાદ છે કે વર્ષો પહેલા એડિસન ની અંદર ફાયર થયું, મોટું ગેસ લાઈન ફાટી હતી. તો એ અવાજ એટલો મોટો થયો કે પ્રકાશ તો એનો હતો જ, પણ એ અગ્નિમાં પણ અવાજ, અને એક બીક લાગે એવો અવાજ. તો આ અવાજ, આકાશની અંદર તમામ પ્રકારના અવાજો છે. અને દરેક આકાશમાંથી જે પદાર્થો નીકળ્યા છે, એટલે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, આ દરેકમાં શબ્દ છે. બધા જ અવાજ કરે છે. કારણ કે એની અંદર પેલો પાછળ જે એના ફાધરનો ગુણ આવેલો છે, એટલે વાયુ પણ અવાજ કરે.
કરે ને જળ પણ અવાજ કરે ને પૃથ્વી પણ અવાજ કરે. એટલે આ આકાશની અંદર શબ્દ એ પરમાત્માનું સ્વરૂપ છે. કે છે હું જ છું. પરમાત્માને અનુભવવાનો છે, એને જોવાનો નથી. પરમાત્માને અનુભવવાનું છે. અનુભવ એટલે અપરોક્ષાનુભૂતિ. પરોક્ષ, પરોક્ષ એટલે કે દેખાય નહીં તે, અને અપરોક્ષ રાઈટ એટલે કે જે નથી દેખાતું તે, એ અપરોક્ષ એટલે કે જે સામે છે તે, અને એને અનુભવવાનું છે. તો અપરોક્ષાનુભૂતિ જે શંકરાચાર્યએ લખી છે એની અંદર બધું આ જ છે કે જળની અંદર આ રસ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. સૂર્ય ચંદ્રમાં જે પ્રકાશ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. સવાર પડે અને જે અજવાળું આપણા ઘરની અંદર આવી જાય છે એ પરમાત્મા પોતે જ અંદર આવેલો છે. એને તમે પ્રણામ કરો. ઓમકાર એ વેદની અંદર ઓમકાર જે છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આકાશમાં શબ્દ છે પરમાત્માનું જ સ્વરૂપ છે. પુરુષોમાં જે પૌરુષત્વ છે તે પણ પરમાત્મા જ નારાયણ છે. આગળ આગળ કિરીટ અંકલ વાંચો તમે. નવમો શ્લોક વાંચવાનો છે. એ તો તમે 10મો મૂક્યો છે. 9મો તમારે અનમ્યુટ કરવાનું છે. તમે મ્યુટ કરો, અનમ્યુટ કરો. હા, પુણ્યો ગંધઃ પૃથ્વીયામ ચ તેજસ્વામી વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તપસ્સામી તપસ્વીષુ. પુણ્યો ગંધ પૃથિવ્યામ ચાસ્મી પુણ્યો જીવનમ સર્વભૂતેષુ તપશ્ચ આસ્મી તપસ્વીષુ. એટલે કે પુણ્યો ગંધ પૃથિવ્યામ, પૃથ્વીની અંદર પુણ્ય ગંધ હું છું. જ્યારે બરાબર તપેલી ભૂમિ હોય અને એકદમ વરસાદ પડે છે ત્યારે તપેલી પડવાથી એક પ્રકારની અલગ સુગંધ આવે છે. તમે જો તમને ખબર પડે તો ગંધ પૃથ્વીની ગંધ છે અને એ પરમાત્માનું સ્વરૂપ છે. તમે એનો અનુભવ કર્યો છે? જ્યારે ખૂબ તપેલી ધરતી હોય ને પાણી પડ્યું હોય એ વખતે પૃથ્વીમાંથી એક પ્રકારની જુદી જ ગંધ નીકળે છે જે અનુભવી શકાય તેવી હોય છે. એ પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. અને પછી તેજ ચ અસ્મિ વિભાવસૌ. વિભાવસૌ એટલે અગ્નિ. અગ્નિની અંદર તેજ હું છું એમ કે છે. આ જે ગરમી છે એ પરમાત્મા જ છે એમ કે છે. જીવનમ સર્વભૂતેષુ, સર્વભૂતોનું જીવન હું છું એટલે લાઈફ. મારી તમારી જે લાઈફ છે, જીવન, એ પરમાત્મા જ છે. અને તપસ ચ અસ્મિ તપસ્વીષુ, તપસ્વીઓનું તપ હું છું. તપસ્વી જે તપ કરે છે એ તપસ્વી માંથી તપ નીકળી જાય તો તપસ્વી કહેવાય નહીં. તપને કારણે એ તપસ્વી કહેવાય છે.
પણ આ તપસ્વી કેમ બને છે? કારણ કે પરમાત્માએ એને સિલેક્ટ કર્યો છે. કારણ કે તપ તો પરમાત્મા છે. એટલે માણસે એવું સમજવાની કે આ બધું હું જ કરું છું, હું જ તપ કરું છું એવું નથી. પરમાત્માએ તને ને મને સિલેક્ટ કર્યા છે તપ કરવા માટે. તમે તપસ્વી થયા. તપસ્વીઓનું તપ. તો આ 9મો શ્લોક તો બહુ ઈઝી છે, ખબર પડે એવી જ છે. 10મો શ્લોક ઘનશ્યામભાઈ વાંચો તમે. બીજમાં સર્વભૂતાના બુદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિમતાત્મસ્મિ તેજસ તેજાસ્મિ નામહમ. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામ અસ્મિ તેજસ તેજસ્વિનામહમ. હવે સંધિ છૂટી પાડીને એમ કે છે બીજમ મામ સર્વભૂતાનામ, સર્વભૂતોનું બીજ હું છું. ભગવાન કે છે ગોટલી હું છું એમ કે છે. સર્વભૂતોનું સનાતન બીજ એટલે કારણ. આંબો જેનાથી બને છે તે ગોટલી, એ ગોટલી આંબાનું કારણ છે. તો સર્વભૂતોનું સનાતન કારણ હું છું. વિદ્ધિ એટલે જાણ, વિદ્ધિ એટલે કે તું જાણ એમ, સમજ એમ કે છે. પાર્થ એ અર્જુનનું નામ છે અને સનાતન એટલે ફોર એવર. તો બીજમ મામ સર્વભૂતાનામ સનાતન એમ કે છે. સર્વભૂતોનું સનાતન કારણ હું છું. ભગવાન જ છે ને, કારણ કે ભગવાનમાંથી જ ચેતન છૂટો પડ્યો છે. ભગવાનમાંથી જ આ બધું જળ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, અને ભગવાનમાંથી જ પરા પ્રકૃતિ. એટલે જે કારણ જે છે એ જ છે. કારણ પણ એ છે, સાધન પણ એ છે, કર્તા પણ એ જ છે, અને કાર્ય પણ એ જ છે. કર્તા એટલે બનાવે છે તે, કારણ એટલે સાધન. સાધન એટલે સાધનમાં શું હોય કે પોતાની જે શક્તિ છે તે પરાશક્તિ અને અપરાશક્તિ એ બે સાધન કહેવાય. અને કારણ પોતે જ કારણ, અને કાર્ય એટલે આ જગત. કારણ કે દરેકની અંદર એ બેઠેલો છે. ગંધમાં એ છે, રસ તરીકે પૃથ્વીમાં એ છે, શબ્દ તરીકે આકાશમાં છે. એટલે એનો અર્થ શું થયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ ત્રણેય તન માત્રાઓ જે છે એ પરમાત્મા જ છે પાંચ ભૂતોની અંદર. ખ્યાલ આવ્યો? આ તન માત્ર નીકળી જાય તો એ તત્વ એ વસ્તુ રહેતી નથી. જળમાંથી ગંધ નીકળી જાય તો એ જળ શું, પૃથ્વીમાંથી ગંધ કાઢી લે તો પૃથ્વી જળ બની જાય. અને જળમાંથી રસ કાઢી લે અને અગ્નિમાંથી જો તેજ વાયુ બની જાય, અને વાયુમાંથી સ્પર્શ તત્વ કાઢી લે તો એ આકાશ બની જાય, અને આકાશમાંથી શબ્દ કાઢી નાખે બંધ થઈ જાય, ટોટલી ઝીરો થઈ જાય. તો આ સનાતન કારણ જે છે એ પરમાત્મા છે. અહીં ભગવાને કહ્યું કે બધાનું સનાતન બીજ, સનાતન કારણ તું મને જાણ. પછી આગળના બીજી લીટીમાં કે છે બુદ્ધિર બુદ્ધિમતામ અસ્મિ. બુદ્ધિમતામ એટલે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું.
આપણને એમ કે હું બુદ્ધિમાન છું, બરાબર, તું બુદ્ધિમાન છું, પણ તને બુદ્ધિ ભગવાને આપી છે, આયા છે એટલે તને આવું આવડે છે. એટલે અહંકાર કરવો, કારણ કે આપણું કશું છે નહીં, બધું જ પરમાત્માનું છે. તેજસ્વીનામ, તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. તેજસ્વીઓનું તેજ પણ હું જ છું એમ કે છે. તો આ બધી વસ્તુઓ કે છે કે હું છું. તો આઈ થિંક ખબર પડે એવું જ છે, રાઈટ? મુશ્કેલી નથી. તો આગળનો શ્લોક કોણ વાંચશે? જાનકીને કો આપો. 11મો શ્લોક. बलं बलवतां च अहं कामराग विवर्जितं धर्म अविरुद्धः भूतेषु कामः अस्मि भरतर्षभ. વેરી ગુડ. બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો સંધિ છૂટી પાડીને બલમ બલવતામ ચ અહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ કામ અસ્મિ ભરતર્ષભ. તો કે છે કે બળવાનોનું, બલવતામ ચ, બલવાન જે છે એ બલવતામ, એનો અર્થ બલવતામ. તો બળવાનોનું બળ હું છું, પણ કેવું બળ? કામ રાગ વિવર્જિતમ, કામ અને આસક્તિથી રહિત જે બળ છે તે બળ ભગવાન છે. બધું બળ ભગવાન નથી પાછું. કામના ના હોય, આસક્તિ ના હોય, અને જો તમે બળનો પ્રયોગ કરતા હો આસક્તિ વગર, કામના વગર, તો એ બળ ભગવાનનું બળ છે એમ કહી શકાય. અને પછી બીજી લીટીમાં છે ધર્મ અવિરુદ્ધ. અવિરુદ્ધ એટલે કે વિરુદ્ધ નહીં તેવું, એટલે કે ધર્મને અનુકૂળ, શાસ્ત્રને અનુકૂળ, એનો અર્થ ધર્મા વિરુદ્ધ. અને તો ધર્મ વિરુદ્ધ શાસ્ત્રને કામ સર્વભૂતેષુ એટલે કે ભૂતોમાં, તમામ ભૂતોની અંદર શાસ્ત્રને અનુકૂળ જે કામ છે તે હું છું. એટલે શાસ્ત્રના નિયમ મુજબ જે કઈ કામ છે, કામ વાસના હોય છે, તે પરમાત્મા છે એમ કહેવાય છે. શાસ્ત્રને અનુકૂળ કામ એટલે શું? શાસ્ત્રને અનુકૂળ કામ એટલે અંદર સંપૂર્ણ બ્રહ્મચર્યાશ્રમની અંદર સંપૂર્ણ બ્રહ્મચર્ય, અને ગૃહસ્થાશ્રમની અંદર સંતાનોત્પત્તિ માટેનો જે કામ છે એટલો જ કામ એ ભગવાન તરીકે. પછીનો કામ તો વાસના, વિષય વાસના કહેવાય, જેનાથી સંતાનની ઉત્પત્તિ થાય એટલો જ કામ એ પરમાત્માનું સ્વરૂપ છે. એ શાસ્ત્રને અનુકૂળ છે. અને શાસ્ત્રને અનુકૂળની અંદર પણ પાછું કામના ખરી, પણ તે પાછી બધા જ ની જોડે નહીં. એમ વ્યભિચારીણી કામના નહીં, અવ્યભિચારીણી કામના. એટલે કે જે તમને, જેના સાથે તમારો વિવાહ થયો હોય એની સાથેનો જ કામ વાસના, અને એ પણ સંતાનની ઉત્પત્તિ માટેનો હોય તે જ
એટલો જ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું નહીં. બીજું તો વાસના છે. તો આ 11મો શ્લોક થયો. આગળ 12મો શ્લોક વાંચીએ. હું વાંચું છું. ये चैव सात्विका भावा राजसः तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि. તો અહીંયા આગળ સંધિ છૂટી પાડીને આ રીતે છે. યે એટલે કે જે, ચ ઐવ ચૈવ, યે ચ એવ ય ચ એવ સાત્વિકાઃ ભાવાઃ રાજસાઃ તામસાઃ ચ યે. એટલે કે છે કે જે આ સત્વગુણથી ઉપજનારા ભાવો, રાજસ ગુણથી ઉપજનારા ભાવો અને તામસ ગુણથી ઉપજનાર જે ભાવ છે, એટલે આપણને જે કઈ ભાવ થાય છે, તમોગુણી ભાવ, રજોગુણી ભાવ, સત્વગુણી ભાવ, આ બધા થાય છે ને ભાવ. સત્વગુણથી સત્વગુણથી સાત્વિક ભાવ થાય, રજોગુણથી રાજસ ભાવ અને તમોગુણથી તમોગુણી ભાવ. આ જે બધા ભાવ ઉપજે છે આપણી અંદર, મનની અંદર, તે બધા તાન, તાન એટલે તે બધા મત્ત એવ ઇતિ તાન વિદ્ધિ એટલે જાણ. મારાથી જ એવ, એવ એટલે જ, મારાથી જ આ બધા તાન એટલે તે બધા. શું બધા તાન એટલે? આ બધા ભાવો, 3 પ્રકારના જે ભાવો આગળની લીટીમાં કહ્યા તે, એ બધા કે છે તાન વિદ્ધિ, મારાથી જ ઉપજ્યા છે એમ જાણતું, એમ કે છે. વિદ્ધિ એટલે જાણ. અને પછી બીજી અડધી લીટીમાં તો પાછા ફરી ગયા ભગવાન. નતુ અહમ તેષુ તે મયી, પણ એ મારામાં નથી. એ બધામાં હું છું, મારાથી જ ઉપજેલા છે. તેષુ અહમ એટલે તમામ ભાવોની અંદર પરમાત્મા છે. મને કોઈ સારો વિચાર આવે, સાત્વિક ભાવ થાય, તો એ ભાવ કોનાથી ઉપજ્યો છે? પરમાત્માથી જ ઉપજ્યો છે. અને પરમાત્મા એની અંદર રહેલા છે. પણ કે છે કે તે મયી ન, પણ તે મારામાં નથી. એટલે કૃષ્ણ પોતે એમ કે છે કે આ બધા રજોગુણ, તમોગુણ, એ બધા ભાવો મારામાં નથી, હું નિર્ગુણ છું, એમ કે છે. એટલે તમામ પ્રાણીઓ, આ જગતના તમામ પ્રાણીઓ આ 3 ભાવથી ઉત્પન્ન થયેલા છે. દરેકની અંદર આ 3 ભાવ છે, સાત્વિક, રાજસ અને તામસ. 3 ગુણો દરેકની અંદર છે. તો ભગવાન એમ કે છે કે આ 3 પ્રકારના ભાવો જે છે, એ 3 પ્રકારના ભાવ મારાથી ઉપજેલા છે અને એ બધામાં હું છું. એટલે એનો અર્થ કે કોર્ટની અંદર જજ જે છે, એણે જે ફેસલો લખ્યો કોઈના માટે ફાંસી આપવાનો, એ ફાંસી આપવાનો જે ફેસલો લખ્યો છે, અને પેલો જલ્લાદ એને ફાંસીએ ચડાવી દેશે, તો એ ભાવ, તમોગુણી ભાવ જે છે મારી નાખવાનો જલ્લાદનો, એ પરમાત્માથી ઉપજેલા છે. પરમાત્મા એમાં જજે આ ફેસલો લખ્યો આવો, એની અંદર
એ અંદર બેઠેલો છે એમ કે છે, એટલે એની અવગણના કરવાની નથી. કોરોનાથી માણસ મરી જાય તો કોરોનાના વાયરસની અંદર પરમાત્મા છે અને એનાથી જ માણસ મરે છે અને એ પરમાત્માની જ ઈચ્છા છે. હું તમે એના માટે કશું કરી શકવાનું નથી. આ બધા જે ભાવ છે એ તમામ ભાવ જેલા છે. એ પછી આપણે ભલે ચાઇના વાળાને દોષ આપીએ, ખોટું છે. બધી પરમાત્માની જ ઈચ્છા છે, એની જ ઈચ્છા છે. એને વસ્તી ઓછી કરવી છે એમ સમજી લો. દરેકને જવાનું, જેને ટાઈમ આવે એને જવાનું, એટલે એને બહાનું તો જોઈશે ને કોઈ. એટલે તમામ જે આ બધું થઈ રહ્યું છે સત્વગુણથી, રજોગુણથી, તમોગુણથી, એ તમામ ભાવો એ પરમાત્માથી જ ઉપજેલા છે. એના માટે કોઈને દોષ દેવાની જરૂર નથી. હિરણ્યકશ્યપુને માર્યો પ્રહલાદે, ભગવાન નરસિંહે પ્રગટ થઈને માર્યો, રાઈટ? પણ એમાં ભગવાનનો કોઈ વાંક નથી, કોઈ વાંક નથી. હિરણ્યકશ્યપને જવાનું જ હતું. પરમાત્માએ કૃપા કરીને પોતે એના પર એના માટે પ્રગટ થયા છે. કહેવાનો મતલબ એ છે કે જે કઈ પંચમહાભૂતો વડે, આગથી, જળથી, વર્ષાથી, આંધીથી, આ બધી જે કઈ ખુવારીઓ થાય છે એ પરમાત્માની જ ઈચ્છા છે. એના માટે આપણે કોઈને દોષ ના દઈ શકીએ. ખૂબ મોટું પૂર આવે અને જળની હોનારત થાય, પૂર આવે તો એના માટે કોઈને દોષ દઈએ છીએ આપણે? નથી દેતા ને. સુરતમાં બહુ પહેલા પૂર આવ્યું અને ઘણા માણસો મરી ગયા, એના માટે કોઈને એ ના થાય. મોરબીમાં ડેમ તૂટી ગયો અને ડેમના કારણે ઘણા માણસો મરી ગયા, તો એ જળને એના માટે કોઈ દોષ ના આપી શકે, કારણ કે એની અંદર જે રસ તત્વ છે એ પરમાત્મા જ છે. એને જ આ બધું કર્યું છે. લાવા રસ નીકળે છે પૃથ્વીની અંદરથી, વોલ્કેનોઝ, એનાથી પણ ઘણા માણસો મરી જાય છે. તો એના માટે કોઈ જવાબદાર નથી. તો આ દરેક વસ્તુ, દરેક જે ભાવો ઉત્પન્ન થાય છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, રાજસ ભાવ, તામસ ભાવ અને સાત્વિક ભાવ, એ બધા પરમાત્માથી જ થાય છે. કારણ કે ભગવાનને આ જગત ચલાવવું છે, એટલે થોડાક લોકોની અંદર સાત્વિક ભાવ આપે છે, થોડાકની અંદર રાજસ ભાવ આપે છે, થોડાકની અંદર તામસ ભાવ આપે છે. કારણ કે આ જગતને કન્ટિન્યુઅસલી નોન સ્ટોપ એમને બદલવું છે અને એને સ્ટેડી રાખવું છે. એટલે સ્ટેડી રાખવા માટે અમુક વસ્તુ પ્રોડ્યુસ બી કરવી પડે, અમુકને ચલાવવી પડે, અમુક ક્ષય કરવો પડે. તો આ બધું જ વસ્તુ જરૂરી છે પરમાત્માની સૃષ્ટિની અંદર. તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ બધા જ ભાવો જે છે દરેકની અંદર ઉપજે છે. કોઈને આના માટે દોષ ના આપી શકાય આપણાથી. ઓ આ તો તમોગુણ છે, આને મારી નાખ્યો, આમ કરી તેવું. એ ભાઈ મરવાનો જ હતો, એનો સમય થઈ ગયો હતો, બની ગયો છે. તમામ જે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આપણા બધાની અંદર, મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ પરમાત્માના કારણે જ થાય છે. પરમાત્મા જ આપણી અંદર આ બધા પ્રકારના ભાવો ઉત્પન્ન કરે છે. એની અંદર એ રહેલો છે, ગોટલી તરીકે છે ને અંદર, ગોટલા તરીકે નહીં, ગોટલી તરીકે અંદર છે. અને પણ આ બધા ભાવો ભગવાન કહે છે મારામાં નથી.
તે મયી ન, તે બધા ભાવો મારામાં નથી. મારી અંદર આ સાત્વ ગુણ, રજોગુણ, તમોગુણ આવા કોઈ ભાવ નથી. હું નિર્ગુણ છું. ભગવાન પોતે કહે છે કે હું ત્રણેય ગુણોથી પર છું, ગુણાતીત છું. તો આજે અહીં સુધી રહીએ, કારણ કે આગળથી પાછો સબ્જેક્ટ થોડોક ચેન્જ થાય છે. હવે ગુણો ઉપર, માયા ઉપર આવવાના છે આપણે. એટલે અત્યારે એની અંદર આપેલી 8 પ્રકારની જે જળ પ્રકૃતિ છે તે, ચેતન પ્રકૃતિ, એના વડે ભગવાને આ જગતને, અને એને લય પણ એ જ કરે છે. અને દરેકની અંદર એ છે, ની અંદર એ છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં. અને તમામ ભૂતોની અંદર, પંચ મહાભૂતોની અંદર પણ એ જ છે. કામીઓનું ધર્મ વિરુદ્ધ, ધર્મ અવિરુદ્ધ એટલે શાસ્ત્રને અનુકૂળ કામ પણ એ છે, અને આસક્તિ અને રાગ વગરનું બળ પણ એ જ છે. અને તેજસ્વીઓનું તેજ એ છે, તપસ્વીઓનું, બુદ્ધિમાનોની બુદ્ધિ પરમાત્મા છે. તો આ બધું દરેકની અંદર જે છે, બધાની અંદર પરમાત્મા રહેલો છે, એ જણાવવા માંગે છે. અને છેલ્લે આપણે જોયું આ છેલ્લા 11મા શ્લોકની અંદર કે તમામ પ્રકારના ભાવો પણ પરમાત્માથી ઉપજેલા છે. અને આ પરમાત્મા સૂત્રે મણિગણા ઇવ મયી સર્વમિદં પ્રોતમ. આ બધું કે છે કે મારી જેમ દોરાની અંદર મણીઓ પરોવાયેલા હોય, અથવા તો મણીઓમાં દોરા પરોવાયેલા હોય, એ રીતે આખું જગત એ મારી અંદર છે, હું એની અંદર છું ને એ મારામાં છે, એમ કે છે. તો અહીં આગળ આપણે આગળ જવું નથી. 9:15 થઈ ગયા છે. કોઈને પ્રશ્ન હોય તો આપણે લઈશું. કોઈને પ્રશ્ન છે? ના, નથી. આઈ થિંક બધાને બધું ઈઝી છે, રાઈટ? ઇટ્સ નોટ ધેટ હાર્ડ. સમજાય એવું છે. તો આપણે અહીંયા આગળ છેલ્લી પ્રાર્થના કરીએ, તો પછી પ્રશ્ન નથી કોઈને. એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. જય. જય રામ.